વય નિવૃત્ત હોવાના કારણે આજે અમારી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. અને એ સંદર્ભે અહીંયા એમના સન્માનમાં આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત એમના પરિવારના સભ્યો તેમજ પોલીસ સ્ટેશનના અને બહારથી આવેલા મહેમાનો અને આગેવાનો, આપ સૌનું હું માંડલ પોલીસ કરું છું. એક વિશેષતા હોય અને વિશેષતા એવી उपस्थितिમાં स्वीकार कर लेना, करते हैं अलविदा आपको, दिल से इसे स्वीकार कर लेना, दिल में बसाया है आपको, वक्त मिले तो हमें जरूर याद कर लेना. એટલે આજે એવું લાગુ જોઈએ કે કોઈ કાર્યક્રમ થાય એટલે આપણે ખુશ કર્યા તો અશોકભાઈને તાલીઓના ગરગડાટથી ઉધારી લીધી. પ્રથમ પોલીસ સ્ટેશન તરીકે ખંભાત સિટી પોલીસ સ્ટેશન 1 વર્ષ સમયગાળો એમણે ત્યાં પસાર કર્યો. પછી બીજો જે સમયગાળો છે એમણે ડીએસપી ઓફિસ લીડર શાખામાં સૌથી વધારે વર્ષ 11 વર્ષ એમણે ત્યાં ફરજ નિભાવી. ત્યાર પછી ડીવાયએસપી ઓફિસમાં 17 વર્ષ એમણે ડીવાયએસપી કચેરીમાં ખૂબ મોટો સમયગાળો પસાર કર્યો. ત્યાર પછી 1 વર્ષ વિજિલન્સમાં, ત્યાર પછી પાછા ફરી વખત હેડક્વાર્ટર અને પછી 2 વર્ષથી માંડલ પોલીસ સ્ટેશનમાં આ હસમુખભાઈ હતા. પીએસઆઈ સાહેબ શ્રી, હસમુખભાઈના પરિવારજનો, એમના માતા, પત્ની, બહેનો અને દીકરીઓ, પોલીસના કર્મચારીઓ અને બહારથી આવેલા નાગરિકો. હસમુખભાઈએ 1991માં સર્વિસ જોઈન કરેલી. ત્યારે મારો જન્મ પણ નહોતો થયો. મારા કરતાં લાંબી તો એમનું કરિયર છે. અને હસમુખભાઈએ પોલીસ ખાતામાં બહુ સરસ કહેવાય એવી નોકરી કરી છે કે 17 વર્ષ ડીવાયએસપી ઓફિસ, રાઈટ, 17 વર્ષ સુધી ડીવાયએસપી ઓફિસમાં રીડર તરીકે કામગીરી કરી છે. એટલે મને લાગે છે અત્યારે આપણે પોલીસ ખાતામાં ગુજરાત પોલીસમાં જોઈએ તો સમગ્ર ગુજરાત પોલીસમાં કાયદાના કે કાગળના જેટલા જાણકાર હશે ને એ કદાચ હસમુખભાઈ કરતાં વિશેષ કોઈ હશે નહીં. કારણ કે આટલું મોટું 34 વર્ષનું કેરિયર અને એમાં લગભગ એમને કાગળ કામ જ કર્યું છે. રીડર તરીકે વ્યક્તિ હોય તો એ કાગળ કામમાં કાયદામાં કેટલો પાવર જો હોય તો રીડરને ખ્યાલ હશે. અને હસમુખભાઈએ 17 વર્ષ ડીવાયએસપી ઓફિસ અને 14 વર્ષ 11 વર્ષ એસપી ઓફિસ અને અત્યારે આપણા માનનીય ડીજીપી સાહેબ છે, ડીજીપી સાહેબ વિકાસ સાહેબ, એમની હેઠળ પણ આપણે રીડરની કામગીરી કરેલી છે. એટલે આટલા બધા અધિકારીઓ 17 ને 11, 18, 28 વર્ષ સુધી ઉપલી અધિકારીઓ સાથે મોટા જેમના નામ કહેવાય, જેમણે મોટા કામો કરેલા છે કેરિયરમાં, એ સાહેબોની એકદમ તદ્દન નજીકથી કામ કરેલું છે. એટલે એક શ્રેષ્ઠ કરિયર કહી શકાય એ રીતનું હસમુખભાઈનું આપણું કેરિયર રહ્યું છે. આપણી વચ્ચે તો 2 વર્ષ જ રહ્યા છે માંડલ, અને મને તો એમની જોડે કામ કરવાનો મોકો મળ્યો નથી. એકચ્યુઅલી મેં હસમુખભાઈને આજે જ મુલાકાત થઈ છે પહેલી દિવસ, મારી 3 દિવસ પહેલાં જ અહીંયા ટ્રાન્સફર થઈ છે. એટલે આ પ્રસંગે હસમુખભાઈને હું એમની વય નિવૃત્તિના પ્રસંગે એમનું સ્વસ્થ દીર્ઘાયુ જ રહે, એમની દીર્ઘાયુ તો થવાનું જ છે એમનું, અને એમની જે અત્યારની એમનું ફિઝિક છે, શરીર છે એમનું, એમના બાનું, તો મને જોઈને બહુ આનંદ થયો કે બા 80 વર્ષેથી એકદમ અણનમ છે. અને એક અમને વાત કરી છે કે ભાઈએ કે વય નિવૃત્તિના પ્રસંગમાં બાની ઉપસ્થિત રહેવી, મધરની ઉપસ્થિત રહેવી એવું ભાગ્યે જ કોઈ જગ્યાએ જોવા મળતું હોય. અને એ આ હસમુખભાઈને એક આશીર્વાદ પ્રાપ્ત થયા છે કે આજે 58 વર્ષે બાએ એમના કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી છે. બસ આજના એ પ્રસંગે એમને જ કહીશ કે એમનું દીર્ઘાયુ થાય અને જિંદગીભર એમને 34 વર્ષ કામ કર્યું છે તો હવે નવરા તો નહીં બેસી શકે. તો આગળ પણ 58 વર્ષ પછી એક આ વિરામ છે. આના પછી પણ પોતાની હોબી છે, પોતાનો શોખ છે, એવા કોઈ પણ કામ આગળ ચાલુ રાખે અને
આપણા માંડલ પોલીસ સ્ટેશન જે ગુજરાત પોલીસના દરવાજા એમના માટે હંમેશા ખુલ્લા જ છે. તમારે કોઈ પણ કામ હોય, કોઈ પણ વસ્તુ હોય, અથવા તો જ્યારે મન ફાવે ત્યારે 2 ઘડી આવવું હોય તમે અમારી જોડે બેસવા આવી શકો છો. બસ હસમુખભાઈને ખૂબ ખૂબ અભિનંદન. હસમુખભાઈ નવ વયનિવૃત્ત થઈ રહ્યા છે, જે માંડલ પોલીસ સ્ટેશન તરફથી આજરોજ અત્રે એક આ નાનકડા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અત્રે ઉપસ્થિત મોદી સાહેબ, હસમુખભાઈ, તેમના પરિવાર, માંડલ પોલીસ સ્ટેશન પરિવાર તેમજ આમંત્રિત કરેલ તમામ મહેમાનોનું સ્વાગત કરું છું માંડલ પોલીસ સ્ટેશન પીએસઆઈ વતીથી. અને અમે ઘણા એવા કાર્યક્રમો કર્યા છે. એમાં એક કહેવત છે કે ભાઈ આ આપણું જે પોલીસ ખાતાની અંદર એન્ટ્રી મારવી કે નૈયા લઈને ઉતરવી અને પછી પાર પાડવી એક ઘણો જ કપરો સમય હોય છે આટલા વર્ષો. અને હસમુખભાઈએ હું એવું કહેવા માગું છું કે હસમુખભાઈ જે આટલા વર્ષ 34 વર્ષ નથી પોલીસ ખાતાની અંદર નોકરી કરે, 34 વર્ષ એમનો પરિવાર એમને ખૂબ જ સહન કર્યા છે. સાથે હળી મળી અને સુખ શાંતિની વાદ વિવાદ વગર જીવન જીવન ક્યારેક પોલીસ ખાતાની નોકરીમાં પોલીસ ખુદ લખેલું પોલીસ પરિવારની અંદર નિવૃત્ત થયા બાદ પોલીસ પરિવાર સાથે રહેવું એ એક જે વ્યક્તિ સફળ હોય એને આ વસ્તુ નસીબદાર હોય ને એને જ આ વસ્તુ પ્રાપ્ત થાય છે. એટલે હસમુખભાઈ તમારી બહાર ફરી આવો તો તમારે સ્ટ્રેસ દૂર થઈ જાય, પોલીસ ખાતાનું બધું દૂર થઈ જશે કે હવે પોલીસ માંડલ પીએસઆઈ તથા આપણા બધા વચ્ચેથી વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલા પીએસઆઈ શ્રી હસમુખભાઈ તથા પોલીસ સ્ટાફના વડીલો, સ્ટાફના માણસો, એમના સંબંધિત મહેમાનો તથા આમંત્રિત સૌ નાગરિકોનો હું હેડ કોન્સ્ટેબલ રાજસ્થાન ગઢવી સામાન નિવેદન આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મેં એમની સાથે આણંદ જિલ્લામાં લગભગ 5 વર્ષ કેટલાક ડિવિઝનમાં નોકરી કરી, તેમજ અહીંયા માંડલ પોલીસ સ્ટેશનમાં લગભગ 1 વર્ષ એમની સાથે નોકરી કરી. તો ખૂબ જ ઈમાનદાર અને નિષ્ઠાપૂર્વક જે તમામ એસપી સાહેબ સુધીના અધિકારીઓ એમની પર વિશ્વાસ મૂકી શકે એ ટાઈપની એમને નોકરી કરવી છે. અને લીડર તરીકે નોકરી કરવી એ બહુ આજના સમયમાં આજકાલની માંડલ પોલીસ સ્ટેશનના ગામમાંથી આવેલ મુરબ્બીશ્રીઓને મારા ખૂબ ખૂબ નમસ્કાર છે. આજ રોજ આ પ્રસંગ મારા માટે એક ખુશીનો પણ છે અને એક પ્રસંગ દુઃખીનો પણ છે મારા માટે. તો હું વિદાય લઈને ઘરે પરિવાર જોડે જઈ રહ્યો છું. અને પછી દુઃખીનો એટલે કે હું માંડલ પોલીસ સ્ટેશનના મારા સર્વે મિત્રોની જોડે મેં યુનિફોર્મમાં સાથે રહી ફરજ બજાવી. તે ફરજમાં મને સારા મિત્રો મળ્યા, સારા અધિકારીશ્રીઓ મળ્યા. તે સર્વેને હું ખૂબ મારા તરફથી ખૂબ આભાર માનું છું. અને આટલું સરસ વિદાય સમારંભનું આયોજન કરનાર તમામ પોલીસનો હું ખૂબ અભિનંદન કરું છું. અને હું અત્યારે વિદાય લઈ રહ્યો છું, પણ હું આપની જોડેથી આપની સ્નેહભર યાદો સાથે લઈ જઈ રહ્યો છું. તે બદલ હું આપનો ખૂબ, અને મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય ફરજના બદલે તો હું આપની ક્ષમા ચાહું છું.